મહેસાણા પાલનપુર હાઈવે ઉપર મોટી ડાવ પાટિયા નજીક આવેલી ઉત્કર્ષ વિદ્યાલય ફરી એકવાર વિવાદમાં આવી છે। અગાઉ બાળકને માર મારવાના મામલે ચર્ચામાં આવેલી આ શાળા હવે બસ ડ્રાઈવરોના પગાર વધારાના મુદ્દે વિવાદમાં સપડાઈ છે। શાળાના સંચાલક મંડળ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ શાળાના બસ ડ્રાઈવરો દ્વારા ગંભીર આક્ષેપો સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। માહિતી અનુસાર શાળામાં વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી બસોના આશરે 15 ડ્રાઈવરો દ્વારા પગાર વધારો માંગવામાં આવ્યો। ડ્રાઈવરોનો આક્ષેપ છે કે પગાર વધારો માંગતા તેમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા। વધુમાં તેમની જગ્યાએ નવા ડ્રાઈવરોની ભરતી માટે જાહેરાત પણ કરવામાં આવતા મામલો વધુ ગરમાયો છે। ડ્રાઈવરોમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી તેવી લાગણી સાથે ભારે રોષ ફેલાયો છે। સમગ્ર મામલે શૈક્ષણિક આલમમાં ખળભળાટ મચી ગયો છે। હવે આ સમગ્ર મુદ્દે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। તમારું નામ જણાવજો અને મુખ્ય શું સમસ્યા હોય? મારું નામ છે પટેલ શૈલેષભાઈ અંબાલાલ અને અમે ઉત્કર્ષ વિદ્યાલયના અંદર નોકરી કરીએ છીએ, બધા ડ્રાઈવર તરીકે ફરજ બજાવીએ છીએ। અને આમાં અમારો પગાર હતો 15,000 હતો, પણ અમને 11,800 ઉપર સહી કરાવે છે અને અમારા ડ્રાઈવરોમાંથી આ બધા છૂટા કરવા માગે। હારે 15 વર્ષથી અમે નોકરી કરીએ છીએ બધા। શું કારણે છૂટા કરવા માંગે છે? એટલે અમે પગાર વધારો માગ્યો એ કારણથી અમને છૂટા કરવા માગે। કેટલા ડ્રાઈવરો છો તમે? અમે 15 ડ્રાઈવરો છીએ બધા। અને જોડે કેટલા કંડક્ટરો છો? અમારા જોડે 3 કંડક્ટરો જ અમને આપેલા છે અને એ સાફ સફાઈ પૂરતા જ, અમારી બસમાં કોઈ કંડક્ટર આવતો નથી। આ બાબતે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? આ બાબતે અમે શિક્ષણ ખાતામાં આપ્યું છે, કલેક્ટર સાહેબની ઓફિસે આપવાનું છે અને જિલ્લા અધિકારીમાં આપવાનું છે। હા, સ્કૂલના સંચાલકોને અમે બહુ કીધું, એમને વિનમણીય કરી, અરજી કરી, બધું જ કર્યું, પણ એ લોકો અમને કોઈ જવાબ આપવા માંગતા નથી। એ લોકો એમ જ કહે છે કે તમારાથી જે થાય પડું પાડી લો તમે, અને વીડિયાવાળાને બોલાવો તો વીડિયાવાળાને બોલાવો, એ અમારું કંઈ બગાડી શકશે નહીં। એ આ ટ્રસ્ટીઓ મહેશભાઈ અને બારોટ, એ બારોટ અમારા સ્કૂલના અંદર એક ડ્રાઈવરોના ટ્રાન્સપોર્ટેશનનું સંભાળે છે, પ્રકાશભાઈ બારોટ। તમારી માંગ નહીં સંતોષાય તો શું કરશો આગળ? અમે આગળ આંદોલન કરીશું, એનું આગળ બધી જે પ્રક્રિયા થતી છે એ કરીશું। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ટોટલ 15 ડ્રાઈવરો છે અમારે। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્ય ટીવી ન્યૂઝ મહેસાણા।